માટે કંઈ પણ ન કરીને બીજાઓને માટે અર્થાત શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, પ્રાણોને માટે, માતા પિતા, સ્ત્રી, પુત્ર, પરિવારને માટે, સમાજને માટે, દેશને માટે અને જગતને માટે સઘળા કર્મો કરે ત્યારે તેનો સંસારથી સંબંધ વિચ્છેદ થતા તેનું પોતાને માટે કોઈ કર્તવ્ય શેષ નથી, કોઈ બાકી રહેતું નથી. કોના માટે કરવાનું? આપણે જે કર્તવ્ય કરીએ છીએ ને એમાં બધું જ આવી ગયું. આપણા અર્થાત શરીર, ઇન્દ્રિયો, આ શરીર એને સાચવવું જોઈએ, ઇન્દ્રિયો એને કાબુમાં રાખવી જોઈએ. પછી કીધું છે મન, મન જ્યાં ત્યાં ભટકા કરે. મને તો એક ભાઈ કીધું તું મન માકડા જેવું છે. હું તો સારું છે મને, અરે ભાગ કુદા કુદ કરે કે આમ ભાગે ને તેમ ભાગે, તો એનું કરું. હું કહું મન ભાગે જ નહીં તો માણસ આનંદ મેળવી શકે નહીં, કારણ કે મન ઉપર જ આધાર છે આનંદ મેળવવાનો. તો કેવી રીતે? હકીકતમાં જોવા જઈએ ને તો મન ભાગે, મન કૂદે. આપણે ઘેરે હતા ને ત્યારે ઘરના બધા ઝંઝટમાં પડ્યા હતા. હવે મંદિરે આવ્યા ને એટલે મન જો ત્યાંથી અહીં નો આવ્યું હોત તો ઘર આપણા મનમાં જ ભર્યું રહે. મન ભાગે છે એનો મતલબ એવો છે કે મન જેટલું દોડે છે એટલે એક જગ્યાએથી ઊભું થાય છે ને બીજી જગ્યાએ બેસે છે. મને એક ભાઈ કીધું તું મને કે મન તો આમે જાય ને આમે જાય. હા બરોબર છે. હું કહું પાણીનો ગ્લાસ છે ને એ હાથમાંથી ભરેલો પડી જાય ને તો પાણી પણ આમે જાય ને આમે જાય, નક્કી ખરું? હા, તો કે તો પાણીનું શું કરવું પડે? હું કહું આપણે ફ્રીઝરમાં મૂકીએ પાણીને તો એ કે બરફ થઈ જાય. હું કહું બરફને પડી જાય હાથમાંથી તો મને કહે તો જ્ઞાન ન્યા રે, આઘા પાછું જાય નહીં. પણ કે આને મનને શું લેવા દેવા? હું કહું તો મનને ફ્રીઝરમાં મેલ દો. મને કે એવું ફ્રીઝર બન્યું? હું કહું હા, સત્સંગ. સત્સંગ એ મનનું ફ્રીજ છે, ફ્રીઝર છે. અને એવું મનમાં મન જામી જાય પછી એ આજુબાજુ ભટકે નહીં. પણ ભાઈ એ નહીં જામવા માટે વાર તો લાગે ને. સતત, નિરંતર, દીર્ઘકાલસ્ય, આ ત્રણ શબ્દ કીધા. સતત, નિરંતર, દીર્ઘકાલસ્ય. સતત હોવું જોઈએ, નિરંતર હોવું જોઈએ અને દીર્ઘકાળ એટલે લાંબા સમય સુધી હોવું જોઈએ. હવે એમ રાખીએ તો જ ભાઈ વાસણું ઉછળકૂદ કરતું હોય તો મોઢામાં મોળીઓ પહેરાવી અને ખીલે બાંધીએ તો ખીલાને આજુબાજુ ફેરા કરે. વાસણું હોય ને ખીલાને આજુબાજુ ફેરા કરે. એમાં આ મન છે ને ભાગ કરતો હોય ને તો સત્સંગને ખીલે બાંધ દે એટલે આજુબાજુ ફેરા કરે, આઘું જાય નહીં. નહીતર અહીં બેઠા હોય ને ઘેર જતું રહીએ કાં ગામડે જતું. હા, પછી અહીં બેઠા હોય ક્યાં છો એટલે પછી આપણે એને હલવલાવવું પડે. ક્યાં હતા? કે અહીંયા જ હતો, અહીંયા દેહ હતો, મન તો બીજે ભટકે. એટલે પહેલું મહત્વ છે મનને ક્યાં રાખવું, કેમ રાખવું અને જેટલો મન ઉપર કાબુ રાખશું. એને મનને બહુ પકડાય નહીં હો. હા, તમે જોજો કૂતરાઓને બહુ પકડો ને તો હામાં દાંતિયા કરીને જોર કરશે, બે રેઢા મેલી દો ને તો પાછા બે એની રીતે હાલતા થઈ જાય. આ મનને બહુ પકડીએ ને તો મન ઉલટાનું ખેંચે. મનને પકડાય નહીં, મનને વળાય. હા, આમ જતો હોય આમ વાળી દે. અને અમુક ઉંમર થાય એટલે તો વાળવું જ પડે. આપણે નાનેથી ટેવ ન હોય તો વળે કેમ? હા, આપણે નાનેથી ટેવ પાડવી પડે. એટલે આપણે નાના હતા તે દાદીનો હાથ પકડીને આંગળી પકડીને મંદિરે જતા હતા. પછી વચ્ચેના કાળમાં આપણે મોહમાં ભરાઈ ગયા, મંદિર બંધ થઈ ગયું. હા, અને એ જો જૂના સંસ્કારો બહાર આવે તો વાંધો નહીં, અટાણે ગમે. નહીતર ઘણા એને મંદિરની બહાર ઓટલે બેઠા હોય પણ અંદર નો આવે. બોલો, અમારે એક બે એ બાજુ હતા ને એને હું કહેતો હું અહીં બેઠા બેઠા ગપ્પા મારો છો મંદિર જતા હો. મને કે ત્યાં હું ડાયતું? હું કહું અહીં શું ડાયતું? આમ નેવા માંડે. આ કોની સોળી જાય છે? આ કોના છોકરાની વહુ છે? મેં કીધું એમાં હવે એમાં હું ડાયતું છે? 70-75 વર્ષ હે તમને હજી એમાં જ આમ પાછા નેવા માંડે, દેખાય નહીં ને. મેં કીધું આ ઓટલો ભાંગો છો અહીં બેઠા બેઠા. મંદિર સુધી આવ્યા પણ બહાર બે હું અંદર જતા હો તો મને કે ત્યાં હું ડાયટું છે કે બહુ થાય ને તો પગથિયા સુધી જાઉં છું. કેમ? તો કે પ્રસાદ વેચાય ને તો ખાવા. ભણના દીકરા પગથિયા નો થઈ જાય. બોલો, મેરાતા સુધી. અને અકર્મીના ભાગમાં
ડોળિયા જ હોય, એને ઘી ખાય નહીં. એને સામે ભગવાન હોય તો નહીં. ઓલા ડોહા મરતા હતા તે છોકરાએ કીધું બાપા આખી જિંદગી મજૂરી કરીને આ બધું ભેગું કર્યું છે, હવે તો ભગવાનનું નામ લો. ડોહો કે એમાં હું ડાયતું? હા, હવે રામ નામ લો. નહીં લેવું કે છોકરા ડોહા ખાટલામાં પડ્યા હતા, ખાટલો આખો મંદિરે લઈ ગયા, રામ મંદિર. બાપા આ શું છે? એ તો ગામો કઈ હોય કે એમાં હું નવું? રામ નામ લીધું નહીં. પછી ઓલો રામપાત્ર બતાવ્યું કે આમાં તો રામનું નામ લે કે આને બાપા શું કહેવાય? એ તો કે સકોરું. તો રામપાત્ર કીધું નહીં. પછી કે હવે કૈલીનો ઘરવાળાનું નામ રામુ. હા, કે બાપા આનું નામ તો લે. એટલે રામાન બોલાવ્યો. રામ અહીંયા આવી. હા, જમાઈ આવ્યા. આમે ઉભો રાખ્યો. બાપા આ કોણ છે? એ તો કૈલીન ઘરવાળો જ કે. તારા નામ લે બીજો, મરી ગયો ત્યાં સુધી ન લીધું. મન બહુ મહત્વનું છે. અને બુદ્ધિ આપણે લાલચું બનાવીને, બુદ્ધિ આપણે એવી તરફ વાળી છે, હલે બુદ્ધિ એવી આપણે વાળી છે કે જેની ખબર જ નથી આપણને. બુદ્ધિ એક બાજુ ધાર કાઢી છે ને એક બાજુ બુઠી છે. આપણે સતત સંસારની વસ્તુ તરફ દોટ મૂકી છે અને આધ્યાત્મ તરફ આપણે રહી ગયા છે. બુદ્ધિને એ તરફ વાળવાની જરૂર છે. અને બુદ્ધિ તો ભાઈ હવે જ્યારે આ કુંભાર માટલું ઘડે ને ત્યારે લીલે લીલું એ ટપલાથી ટીપે નહીં અને હુકાયા પછી ટીપે નહીં. આરા લીલું હોય ને તઈએ ઘણા થયું હોય છે બાપુ માટલું બનાવતા છે ના, અમારે બાજુમાં જ કુંભાર રહેતા એટલે અમારે ફળિયું એક હતું એટલે જોતા ને એટલે એકાદો દાડો બે દાડા હુકાવા દે માટલાને બનાવ્યા પછી, અને પછી એ હેઠે રાખીને આમ ઉપર ટપલાથી ઘાટ પાડે. આ તો આપણે બધા જોયું હોય. એનો મતલબ મન છે ને અને બુદ્ધિ છે ને, બુદ્ધિને આપણે સંસારમાં દોડાવીએ ને, ભણવામાં દોડાવીએ, રોટલામાં દોડાવીએ ને એટલી જ એને ટીપી ટીપીને આધ્યાત્મ તરફ વાળવી પડે. નહીતર બુદ્ધિ તો એવી દલીલો કરે કે આઈ કઈ મળે નહીં હું ડાયતું. આવું પેલા બુદ્ધિમાં આવે, પણ બુદ્ધિ વાપરવી પડે. આપણે બુદ્ધિ ઘણી વખત છે ને નહીં કેતા બુદ્ધિ બેર મારી ગયું, અને બુદ્ધિ દેખાતી નથી હો પાછી. હા, ઓપરેશન કરો ને તો મગજ નીકળે, બુદ્ધિ નો નીકળે. એટલે બુદ્ધિ હંમેશા ધર્મમાં વાપરવી પડે અને અફવામાં વાપરવી પડે. આપણે ત્યાં ધમાલ થતી ત્યાં કહેતા ને પડીકું આવ્યું, એને અફવા કે આમથી પડીકું આવ્યું. એટલે અફવામાં ધ્યાન આપવું પડે અને હંમેશા યાદ રાખવું. એક ભાઈ પેલા એ કીધું હતું કે પેલા ટ્રક હેઠે નાગણી સેપાઈ ગઈ ને એટલે એનો પ્રકોપ ઉતરો છે ને તે કે શાકભાજીમાં ને એમાં એની નિશાની આવવા માંડી. આવી એક અફવા આવી હતી, ખબર છે? મને એક ભાઈ લઈને આવ્યા હતા, મને કે આ શાકભાજી બધા ઉપાડી ઉપાડી નાખી દીધી. હું કેમ? તો કે તો નાગણીનો પ્રકોપ થયો ને. હું કોઈ ક્યાં છે? તો કે આર્યા પાંદડામાં છે જ ને. એટલે મેં કીધું આ તો એક જાતનો રોગ છે. કૃષિ વિશ્વવિદ્યાલય વાળા આનો તપાસ કરીને કહે કે આમાં એક જાતનો રોગ આવે, એ અંદર જીવડું પાંદડાની વચ્ચે હાલે. જેમ આપણે ચામડી છે ને, ચામડીની હેઠે જે તકલીફ થાય ને એ ઉપર એનો ડાઘ પડે. મને કે આવું થોડુંક હોય. હું હા, એ જીવડું જ્યાં મરે ને ત્યાં ફેણ જેવું થઈ જાય, એ આમ વાંકા સૂકું હાલે. મને કે તમે તો અવાનવા, હું કહું બુદ્ધિ વપરાય આમાં. અરે કે તમે તો શ્રદ્ધા રાખતા જ નથી. મેં કીધું અંધશ્રદ્ધા છે, આવું હોય જ નહીં. હવે અમારે વાદ વિવાદ થયો, એને તો એ જે ભાજીનો પૂળો લઈને આવ્યા હતા બધા પાંદડામાં મને બતાવ્યું હતું, એને નાખી દીધું. એ કે આવું તો શાકભાજી ખવાતું છે, નાગનો પ્રકોપ હોય એવો. મેં કીધું કઠોળ ખાઓ ગમે ખાઓ, પણ ખાવાના તો પાંદડા વિના જ કઠોળ થોડું ખાવાનું. આ તો કોઈએ એવો પ્રયોગ કર્યો છે કે શાકભાજીના ભાવ ઓછા થઈ ગયા છે કે આને ઉપાડી નાખો તો પાછા આપણા ભાવ આવે. આવું કરે. એટલે અઠવાડિયા પછી પેપર લઈને આવ્યો મારી પાસે કે આ કૃષિ વિશ્વવિદ્યાલય વાળાએ કીધું કે આ એક પાંદડામાં રોગ થયેલો છે અને એની નિશાની છે. હું તો પેલા દાડે જ કહેતો.
પેલું યાદ રાખવાનું, બુદ્ધિથી વિચારવાનું, નહીતર ગણપતિને દૂધ પાવા જેવું થાય અને રાતે મીઠું ગોતવા નીકળાવે. હા, મીઠું નહીં મળે. એટલે ભારતમાં કોઈ મીઠાની તંગી ન આવે. અડધી દુનિયા ભારતનું મીઠું ખાય. અહીં ક્યાંથી તંગી આવે? અને એ રોજ થોડું 5 કિલો મીઠું ખાવાનું છે. 1 કિલો એક મહિનો હાલે તો પણ માણસો 200-200 રૂપિયા કિલો લઈ આવ્યા હતા. બોલો, હવે જે મેઠું આપણે રૂપિયા 2 રૂપિયા કિલો લેતા, આને કહેવાય બુદ્ધિ વાપર્યા વિનાનો. એટલે બુદ્ધિ જરૂરી છે. બુદ્ધિમાં પોઝિટિવ વસ્તુ હોવી જોઈએ. અંધશ્રદ્ધા કાઢવા માટેનો રસ્તો એટલે બુદ્ધિ. તે જ બુદ્ધિ ના વાપરીએ અને આપણે બુદ્ધિ બહુ વાપરવા જાય ને તો ઘણા પાસે ખબર ન પડે ને તો આપણને નાસ્તિક ગણે. મારો બેટો નાસ્તિક છે, એટલે પણ એ કર્યા જેવું નથી. એટલે બુદ્ધિનું મહત્વ છે. પ્રાણોને માટે માતા પિતા, સ્ત્રી, આ પ્રાણ માટે પણ ધ્યાન રાખવું જોઈએ. શરીરને હાચવશું નહીં, આ પ્રાણને હાચવશું નહીં તો ભક્તિ થશે નહીં. પેલું ભક્તિ કરતા ભલે છૂટે પ્રાણ, પણ ભક્તિ તો કરવી પડશે. એટલે પ્રાણને હાચવવાનું. માતા પિતા એ આપણા કર્તવ્યમાં આવવું જોઈએ. મા અને બાપ, માતા પિતા બહુ મહત્વનું છે. એટલે તો ભગવાન કૃષ્ણ ભાગવતમાં 10મા સ્કંદની અંદર, શ્રીમદ ભાગવતની અંદર 10મા સ્કંદમાં બાળ લીલા આપી છે કૃષ્ણની, જશોદામાં. હા, નંદ બાબાને તો ખબર જ હતી કે આ બ્રહ્મ છે કૃષ્ણ. પણ ઘણી વખત ભાવ વિભોર થઈ જાય ને તો કૃષ્ણ ચેતવે, માન ખબર પડી જાય. હા, પણ માને બહુ માયામાં રાખ્યા. જશોદાનો પ્રેમ એક બાળક તરીકે ભગવાનને લેવો તો જશોદા ખીજાય ખરા. હા, અને લાડ બહુ કર. પેલી માટી ખાધી હતી, કાનાનો કાન પકડીને કીધું તું મોઢું ખોલ. હા, જશોદા એમ કીધું મોઢું ખોલ. તો ભગવાનને એમ થયું કે આજ મારી માને બ્રહ્માંડ દેખાડ દો. અને બહુ અતિ પ્રેમ કરતા જશોદા. એટલે કાનાને કીધું મોઢું ખોલ. દાઉભાઈએ કહી દીધું હતું કે માટી ખાધી છે રમતા રમતા કે બગીચામાં. મોઢું ખોલાવ્યું, ભગવાને આખું બ્રહ્માંડ દેખાડ્યું. હાય, આ તો કે જગતનો તાજ છે કે હું આનો કાન પકડીને ક્યાં સજા કરું છું? મનમાં આવી ગયું જસોદામાને. ભગવાન કે એ મર્યા, આને તો બધી ખબર પડી ગઈ. એટલે ભગવાને માયાને કીધું, હા, તું આનો પ્રભાવ કહે તારો, એટલે આ ભૂલી જાય. તો માયા હલી નહીં. એટલે ભગવાન ખીજાણા, કેમ ઓર્ડર હું કરું છું તો કરતી નથી? તમારી માં છે કે મારાથી એને એવું કરાય? તો કે હું ઓર્ડર કરું છું. એટલે તરત માયા એનો પ્રભાવ બતાવ્યો હોય. એટલે જસોદામાં શું કહેવાય, લોકોને તો રાતે સપના આવે, મને તો કાનાની સામે દાડે એવું દેખાય. તરત ફરી ગયું. કારણ આપણે માયામાં લપેટાઈ જઈએ ને તો આપણને કાનો હામો આવ્યો હોય તો એવું જ દેખાય. પેલું યાદ રાખ. એટલે